માર્ગ સુરક્ષા માસ અંતર્ગત પાલનપુર પાટિયા પાસે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે નાટક દ્વારા વિદ્યાર્થીઓનું ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। માર્ગ સુરક્ષા માસ અંતર્ગત પાલનપુર પાટિયા પાસે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નાટક દ્વારા વિદ્યાર્થીઓનું ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં 1 જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી મંથ 2025નું સેલિબ્રેશન કરવામાં આવે છે, જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકો એટલે કે આવનારું જે આપણું ભવિષ્યનું નાગરિક છે ટ્રાફિકના નિયમો બાબતે જાણકાર બને, કઈ રીતે સુરક્ષા પોતાની સાથે સાથે પોતાના પરિવારની પણ કરી શકે તે માટે એક ડ્રામા અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીના સહયોગથી કુલ 12થી વધારે સ્કૂલોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને અલગ અલગ સબ્જેક્ટ પર એટલે કે સીટ બેલ્ટ બાંધવો, હેલ્મેટ પહેરવું, ઓવર સ્પીડિંગમાં વાહન ના ચલાવવું, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને તમામ ટ્રાફિકના અલગ અલગ હેડના બાબતે એક જાગૃતિના ભાગરૂપે અલગ અલગ કોમ્પિટિશનમાં ડ્રામા અને ડાન્સનું નિદર્શન કરવામાં આવેલું અને સંસ્કાર ભારતી સ્કૂલના પ્રાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આમાં આ ડ્રામા કોમ્પિટિશનથી દરેક બાળકોમાં જે ટ્રાફિકના નિયમોની જાણકારીની સાથે સાથે તેઓ પોતે પણ જાતે એમના પેરેન્ટ્સ અને એમની આજુબાજુના જેટલા પણ સગા સંબંધીઓ, પડોશીઓ અને એમના મિત્રો છે એમાં વધુમાં વધુ ટ્રાફિકના અવેરનેસ બાબતે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવું બાળકોના માધ્યમથી એક જાગૃતિ ફેલાય તેવો પ્રયાસ હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલો છે। સાથે સાથે આ તબક્કે હું ચોક્કસપણે એવું સુરતના શહેરીજનોને રોડ સેફટી મંથ ઉજવાઈ રહ્યો છે તો એવી અપીલ કરીશ કે પ્લીઝ આપ 2 વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો। હેલ્મેટ ના પહેરવાના લીધે 45% જેટલા અકસ્માતો એ 2 વ્હીલરના થતા હોય છે અને સુરત શહેરનું સૌથી પહેલું ધ્યેય જે છે અકસ્માતમાં ઘટાડો લાવવાનું, લોકોના જીવનની સુરક્ષા તેમજ સલામતી એ અમારો પ્રાથમિક ધ્યેય છે અને આ ધ્યેયમાં સૌ પ્રથમ જો તો સુરતના તમામ નાગરિકો એ 2 વ્હીલર ચલાવે ત્યારે હેલ્મેટ પહેરશે તો ચોક્કસપણે અકસ્માતમાં ઘટાડો પણ લાવી શકાશે અને લોકોના જે જીવ અકસ્માતમાં જતા હોય છે એમને પણ ઘણા ખરા અંશે બચાવી શકાશે। તો 15મી ફેબ્રુઆરીથી જ્યારે સુરત શહેરમાં આ એક હેલ્મેટ ડ્રાઈવ અવેરનેસનો પ્રોગ્રામ 45 દિવસ માટે ચાલુ કરવામાં આવ્યો છે, તો 15 ફેબ્રુઆરીથી તમામ સુરતના શહેરીજનો પ્લીઝ હેલ્મેટ પહેરીને આપ રસ્તા પર નીકળો, નહીંતર આપના જીવનની ચિંતા અમને ખૂબ છે અને આપ નહીં પહેરીને નીકળો તો ચોક્કસપણે આપના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 1 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી રોડ સેફટી મંથ 2025નું સેલિબ્રેશન કરવામાં આવે છે, જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા એ અલગ અલગ શાળા, કોલેજો, યુનિવર્સિટી, રહેણાંક વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ અને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપે છે। આજરોજ સંસ્કાર ભારતી સ્કૂલના પ્રાંગણમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સહયોગથી કુલ 12થી વધારે સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેશન આ ફંક્શનમાં કર્યું છે, જેમાં મુખ્યત્વે ડાન્સ અને ડ્રામા કોમ્પિટિશનનું આયોજન રાખેલ છે। આ ડાન્સ અને ડ્રામાના કોમ્પિટિશનમાં કુલ 500થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને આનો મુખ્ય હેતુ એ બાળકો અત્યારથી ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને અને સાથે સાથે એમના પેરેન્ટ્સ અને એમની આજુબાજુના જેટલા પણ લોકો, મિત્રો સંકળાયેલા છે તમામને એ પોતાની રીતે એક અપીલ પણ કરે એવો મુખ્ય ઉદ્દેશ હતો। આમાં દરેક બાળકો એક સુંદર પરફોર્મન્સ કર્યું છે, જેમાં સીટ બેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવા, ઓવર સ્પીડિંગમાં ગાડી ન ચલાવવી, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને તમામ વિષયોને આવરી લેતા એક ખૂબ જ સુંદર રીતે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે। સુરત શહેર ટ્રાફિક શાખાનો મુખ્ય ધ્યેય અકસ્માતમાં ઘટાડો લાવવાનું છે અને મુખ્યત્વે 45% જેટલા અકસ્માતો જ્યારે 2 વ્હીલર ચાલકો હેલ્મેટ ન પહેરે ત્યારે થતા હોય છે, તો લોકોની સુરક્ષા અને લોકોની સલામતી સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પર સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે હેલ્મેટ ના પહેરવાના લીધે જેટલા પણ મૃત્યુ શહેરમાં થઈ રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક ઘટાડો લાવી શકાય અને સાથે સાથે અકસ્માતનું પ્રિવેન્શન પણ કરી શકાય તેવી કામગીરી હાલ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય HM સાહેબના માર્ગદર્શન મુજબ 45 દિવસની હેલ્મેટ અવેરનેસની ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે, જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે અને 15 ફેબ્રુઆરીથી જે પણ 2 વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર પોતાનું બાઇક ચલાવશે એમના વિરુદ્ધ ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ શિક્ષાત્મક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ
એ લોકોના જીવ બચાવવા, લોકોના જીવન સાથે સંકળાયેલો છે. એટલે આ તબક્કે સુરતના શહેરીજનોને હું ચોક્કસપણે અપીલ કરીશ કે પ્લીઝ આપ ટુ વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટનો ઉપયોગ કરો, જે આપની સુરક્ષા અને આપના પરિવારની સુરક્ષા સાથે સંકળાયેલું છે. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.